ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન બનાવ્યા પછી બાકીની કોર કમિટીની જે ટીમ છે એ જાહેર કરી દેવામાં આવી છે. એમાં 4 મુખ્ય નામો છે. નમસ્કાર દર્શક મિત્રો, સુરત ડાયમંડ બુર્સમાં ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન બનાવ્યા પછી બાકીની કોર કમિટીની જે ટીમ છે એ જાહેર કરી દેવામાં આવી છે. એમાં 4 મુખ્ય નામો છે. લાલજીભાઈ પટેલ ધર્મનંદન ડાયમંડના ચેરમેન, એમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે સુરત ડાયમંડ બુર્સ સર્વિસ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ તરીકે અરવિંદભાઈ શાહનું નામ જાહેર કરવામાં આવ્યું છે. અરવિંદભાઈને ડાયમંડ ઉદ્યોગમાં લોકો અરવિંદ ધાનેરાના નામથી ઓળખે છે. વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નાગજીભાઈ સાકરિયા HVK ઇન્ટરનેશનલના ચેરમેન, એમને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. જ્યારે અશેષ દોશી AN ડાયમંડના ચેરમેન, એમને પણ વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. તો આ જે નવી ટીમ બનાવવામાં આવી છે એમાં એક વાત એવી સામે આવી રહી છે કે આ વખતે સૌરાષ્ટ્રવાસી અને જૈન સમાજના ઉદ્યોગકારોનું છે એનું કોર કમિટીની અંદર બેલેન્સ કરવામાં આવ્યું છે. તો આ આખી ટીમ વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com. દર્શક મિત્રો, 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એમણે ઘણા બધા વખાણ કર્યા હતા અને બુર્સને માટે શુભેચ્છા પણ પાઠવી હતી કે ઇન્ટરનેશનલ લેવલે નામ પહોંચે. અને એમણે પોતે એવું કહ્યું હતું કે આ મારા માટે એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને આ સક્સેસ થશે એવો મને વિશ્વાસ છે. પણ બન્યું એવું કે થોડાક સમયની અંદર જ સુરત ડાયમંડ બુર્સની અંદર વિવાદો શરૂ થઈ ગયા અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ લખાણીએ રાજીનામું આપ્યા પછી તો જબરજસ્ત ખળભળાટ મચી ગયો અને લોકોની અંદર એક વાતની એવી ચિંતા ઊભી થઈ કે હવે આ સુરત ડાયમંડ બુર્સનું શું થશે? શું આ સુરત ડાયમંડ બુર્સને તાળા લાગી જશે? શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શાક ધૂળમાં મળી જશે? આવી ઘણી બધી બાબતોની લોકોમાં ચિંતા ઊભી થઈ હતી. પરંતુ આ પાવરફુલ સૌરાષ્ટ્રવાસીઓ અને પાવરફુલ જૈન વેપારીઓએ ભેગા થઈને એક એવું સોલ્યુશન કાઢ્યું કે જેને કારણે બુર્સમાં ફરી ધમધમાટ શરૂ થયો. તો સૌથી મહત્ત્વનો નિર્ણય વલ્લભભાઈ લાખાણીના રાજીનામા પછી એ લેવામાં આવ્યો કે ગોવિંદભાઈ ધોળકિયાને ચેરમેન પદે નામ જાહેર કરી દેવામાં આવ્યું. હવે ગોવિંદભાઈ ધોળકિયા એવી વ્યક્તિ છે કે જેમનો કોઈની સાથે કોઈ વિવાદ નથી. એમનું ઇન્ટરનેશનલ લેવલે સારું એવું નામ છે. ડાયમંડ ઉદ્યોગમાં પણ એક એમનું સન્માનીય નામ છે. તેઓ દાતા તરીકે વિખ્યાત છે અને તાજેતરમાં ભાજપે એમને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનાવ્યા છે. એટલે ગોવિંદભાઈ ધોળકિયાના ચેરમેન બનવા પછી સુરત ડાયમંડ બુર્સમાં એક નવો પ્રાણ ફૂંકાયો. એ પછી જે નામ જાહેર કરવામાં આવ્યા એમાં વાઇસ ચેરમેન તરીકે લાલજીભાઈ પટેલ અને સુરત ડાયમંડ બુર્સ સર્વિસ કોઓપરેટિવ સોસાયટીના પ્રમુખ તરીકે અરવિંદભાઈ શાહ અને અશેષ દોશી અને નાગજીભાઈ સાકરિયાના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નામ જાહેર કરવામાં આવ્યા. એટલે બે જે છે, એક આપણે ગોવિંદભાઈ ધોળકિયાનું નામ જો સાઈડ પર રાખીએ તો લાલજીભાઈ પટેલ અને નાગજીભાઈ સાકરિયા એ બે સૌરાષ્ટ્ર સમાજના ઉદ્યોગપતિ છે. જ્યારે અશેષ દોશી અને અરવિંદભાઈ શાહ આ બંને જે છે એ જૈન સમાજમાંથી આવે છે. એટલે એવું લાગી રહ્યું છે કે આ વખતે જે કોર કમિટી છે એની અંદર એક વ્યવસ્થિત રીતના બેલેન્સ કરવામાં આવ્યું છે કે બે સૌરાષ્ટ્રવાસી અને બે જૈન સમાજના લીડરો આની અંદર સ્થાન પામે. હવે જ્યાં આ નવી ટીમ બનતાની સાથે બધાની અંદર ઉત્સાહનો સંચાર શરૂ થઈ ગયો છે અને હવે ઘણા બધા લોકોને ગોવિંદભાઈ ધોળકિયાની સાથે કામ કરવામાં રસ છે. બધાને એમ છે કે ચલો હવે આપણે સુરત ડાયમંડ બુર્સમાં પણ જોડાઈ જઈએ. બીજું કે નવી ટીમ જે બની છે એને પહેલો જ નિર્ધાર એ કર્યો છે કે જલ્દીમાં જલ્દી ટૂંક સમયની અંદર સુરત ડાયમંડ બુર્સની જે ઓફિસ છે એમાંથી 500થી 600 ઓફિસો શરૂ થઈ જાય. સુરત ડાયમંડ બુર્સમાં લગભગ 4500 જેટલી ઓફિસ છે, પરંતુ એક શરૂઆત હોવાને કારણે
હજુ ઘણા બધા લોકોએ અહીંયા આગળ ઓફિસ શરૂ નથી કરી. એને કારણે ડાયમંડ બુટ્સનો જે ધમધમાટ હોવો જોઈએ એ જોવા નથી મળ્યો. પરંતુ હવે નવી ટીમ જે બની છે એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આગામી દિવસોની અંદર જલ્દીમાં જલ્દી 500થી 600 ઓફિસો શરૂ થઈ જશે. અને સાથે સાથે અહીંયા આગળ સુરતમાં જે મિની બજાર છે, મૈધરપરા હીરા બજાર છે, સીવીડી માર્કેટ છે, મુંબઈના જે માર્કેટ છે, આ બધા લોકોને પણ સુરત ડાયમંડ બુટ્સમાં જોડવામાં આવે એના માટે મિટિંગો કરવામાં આવી રહી છે. હવે બીજું એક મહત્ત્વની વાત એ પણ છે કે નાગજીભાઈ સાકરિયા છે એ એમણે ગયા વખતે રાજીનામું આપી દીધેલું અને તે વખતે નાગજીભાઈ સુરત ડાયમંડ બુટ્સમાં પ્રમુખ હતા. આ વખતે એમને વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા. તો એવું જાણવા મળ્યું છે કે જૈન સમાજ અને સૌરાષ્ટ્ર સમાજનું એક બેલેન્સ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. કારણ કે ચેરમેન પદે ગોવિંદભાઈ અને વાઇસ ચેરમેન પદે લાલજીભાઈ, એટલે બે મહત્ત્વના પદ છે એ સૌરાષ્ટ્રવાસી પાસે છે. હવે ત્રીજું એક મહત્ત્વનું પદ જે પ્રમુખનું છે એ પણ જો કોઈ સૌરાષ્ટ્રવાસીને આપી દે તો કદાચ વિવાદને સ્થાન મળી શકે, વિવાદનો જન્મ થઈ શકે. તો એના બદલે જૈન સમાજના અરવિંદભાઈ શાહને આ પ્રમુખ પદ આપવામાં આવ્યું અને નાગજીભાઈ સાકરિયાએ એકદમ રાજી ખુશીથી આ વાઇસ પ્રેસિડેન્ટનું પદ સ્વીકારી લીધું. એટલે હવે જે લોકોની અંદર ચિંતા હતી કે સુરત ડાયમંડ બુટ્સ ચાલશે કે નહીં ચાલશે, એ વાત હવે અત્યારે તો પૂર્ણવિરામ મુકાઈ ગયું લાગે છે. કારણ કે ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભા સાંસદ હોવાને કારણે બુટ્સને એક રાજકીય લાભ તો મળશે જ, પરંતુ એમનો આટલા વર્ષનો ડાયમંડ ઉદ્યોગના અનુભવનો પણ લાભ મળશે. અને ગોવિંદભાઈની એક ખાસિયત છે કે એકદમ નિખાલસતાથી વાત કરે અને બધા લોકોને સાથે લઈને ચાલવામાં માને અને લેટ ગોની ભાવના રાખવાવાળા માણસ છે. એટલે સુરત ડાયમંડ બુટ્સ હવે ફરીથી ધમધમતું થશે એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.